નમસ્કાર મિત્રો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ કહેવતને જો કોઈ સાચા અર્થમાં સાર્થક કરતું હોય તો તે છે જનરલ હાઉસકીપર છે. કોઈ પણ હોટેલ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, શૈક્ષણિક સંસ્થા કે રહેણાંક વિસ્તારની જીવાદોરી સમાન આ વ્યવસાયિકો પર જ એ સ્થળની સ્વચ્છતા, સુંદરતા અને વ્યવસ્થા જાળવવાની સંપૂર્ણ જવાબદારી હોય છે. હાઉસકીપિંગનું કાર્ય માત્ર સફાઈ કરવા પૂરતું સીમિત નથી. કોઈ પણ નવી વ્યક્તિ જ્યારે સંસ્થા કે હોટેલમાં પ્રવેશે છે ત્યારે તેના મનમાં પડતી પ્રથમ અને સૌથી સકારાત્મક છાપ ત્યાંની સ્વચ્છતા પરથી જ નક્કી થાય છે. એક કુશળ જનરલ હાઉસકીપર આ છાપને શ્રેષ્ઠ બનાવવા પડદા પાછળ રહીને સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટૂંકમાં કહીએ તો જનરલ હાઉસકીપર એ કોઈપણ વ્યવસ્થાપનનો એવો અદૃશ્ય પણ અત્યંત આવશ્યક પાયો છે જેના વિના દૈનિક જીવન અને સંસ્થાકીય કામકાજ સુચારુ રીતે ચાલવું અશક્ય છે. તેમની નિષ્ઠા અને મહેનત જ આપણા આસપાસના વાતાવરણને રહેવા અને કામ કરવા લાયક બનાવે છે. તો ચાલો મિત્રો, આજે આપણે જનરલ હાઉસકીપરના કરિયર વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ મૈત્રીબેન એ જણાવશો કે જનરલ હાઉસકીપર એટલે શું? જનરલ હાઉસકીપર એ એવો વ્યક્તિ હોય છે જે ઘર, ઓફિસ, હોટેલ, હોસ્પિટલ અથવા સંસ્થાની સફાઈ અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે. જનરલ હાઉસકીપરની કામગીરી શું હોય છે અને તે ક્યાં કામ કરે છે? જનરલ હાઉસકીપરની કામગીરીની વાત કરું તો રૂમ, હોલ, કોરિડોર અને ફ્લોરની સફાઈ, બાથરૂમ અને ટોયલેટની સફાઈ અને સેનિટાઇઝેશન કરવું, કચરો એકત્ર કરવો અને બહાર નાખવો, બેડ ગોઠવવું, ચાદર બદલવી, સફાઈના સાધનો અને કેમિકલનો યોગ્ય ઉપયોગ, કામની જગ્યા સ્વચ્છ અને સુરક્ષિત રાખવી જેવી કામગીરી હોય છે. અને જો તેમના કાર્યસ્થળની વાત કરું તો? જનરલ હાઉસકીપર નીચે દર્શાવેલા સ્થળોએ કામ કરી શકે છે: ઘર, હોટેલ અને ગેસ્ટ હાઉસ, હોસ્પિટલ અને નર્સિંગ હોમ, ઓફિસ, મોલ, શોપિંગ સેન્ટર, શાળા, કોલેજ, હોસ્ટેલ, ફેક્ટરી, ઉદ્યોગ, બેંક, શોરૂમ. તે સિવાય તમે અર્બન કંપની જેવી મોટી કંપનીઓમાં પણ કામ કરી શકો છો. જનરલ હાઉસકીપર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? જો તેના વ્યક્તિગત ગુણોની વાત કરું તો સફાઈ અને હાઇજીન અંગેની સમજ, સમયસર અને જવાબદારીપૂર્વક કામ કરવાની ટેવ, શારીરિક ક્ષમતા અને સહનશક્તિ, ટીમ સાથે કામ કરવાની ક્ષમતા, નમ્ર અને શિસ્તબદ્ધ વર્તન જેવા ગુણો જરૂરી છે. જનરલ હાઉસકીપર બનવા માટેની શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? જો જનરલ હાઉસકીપર માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સામાન્ય રીતે ધોરણ 5 પાસથી ધોરણ 10 પાસ, કેટલાક સ્થળે 8 પાસ પણ માન્ય ગણાય છે. વાંચન લેખન અને સરળ ગણિત આવડવું. હોટેલ તથા હોસ્પિટલમાં કામ કરવા માટે હાઉસકીપિંગનો ટૂંકા ગાળાનો કોર્સ હોય તો વધારે ફાયદો થાય છે. જનરલ હાઉસકીપરની ભરતી પ્રક્રિયાની વાત કરું તો જાહેરાત, અરજી કરવી તથા ઇન્ટરવ્યૂ હોય છે. જનરલ હાઉસકીપરનું માસિક વેતન કેટલું હોય છે? સરકારી સંસ્થામાં સરકારશ્રીના પગાર ધોરણ મુજબ અને ખાનગી સંસ્થામાં વ્યક્તિના અનુભવ અને કૌશલ્યના આધારે હોય છે. શું જનરલ હાઉસકીપરને આગળ વધવા માટે પ્રગતિના અવસર રહેલા છે? હા, જનરલ હાઉસકીપર માટે ઘણા પ્રગતિના અવસર રહેલા છે, જેમાં સિનિયર હાઉસકીપર, સુપરવાઇઝર તથા ટીમ લીડર, હાઉસકીપિંગ ઇન્ચાર્જ તથા કોન્ટ્રાક્ટ આધારિત મેનેજર પણ બની શકે છે. શું આ ક્ષેત્રમાં અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે? હા, આ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ scholarships.gov.in, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ, digitalgujarat.gov.in પોર્ટલની મદદ લઈ શકાય છે. આ સંદર્ભે સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્યગાથા અને વધુ માહિતી માટે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી માહિતી મેળવી શકો છો.
આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ખૂબ સરસ મૈત્રીબેન, તમે ઉપયોગી એવી માહિતી આપી. ધન્યવાદ.